સ્ક્રીન પર આ જે દ્રશ્ય જોવા મળે છે તે બીજે ક્યાંયના નહીં પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસના છે। આજે સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને સિવિલ કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। સિવિલ પ્રશાસનની બેદરકારીના કારણે કેમ્પસમાં રહેલ પાણીની ટાંકીની મોટર સમયસર બંધ કરવામાં ન આવી હતી, જેને લઈ પાણીની ટાંકીમાંથી હજારો લીટર પાણી ઉભરાયું હતું અને તેનો વેડફાટ થયો હતો। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ પ્રકારે પાણી જ પાણી ફરી વળતા સિવિલના પ્રશાસને ચોમાસાની યાદ અપાવી દીધી હતી। હજારો લીટર પાણીનો વેડફાટ થતા ટ્રોમા સેન્ટરની બહાર જ પાણીનો ભરાવો થઈ ગયો હતો, જેને લઈ અવરજવર કરતા દર્દીઓ અને તેના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબોને પણ આ પાણી ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ પાર્કિંગમાં પણ પાણી ભરાઈ જતા ત્યાં વાહન માલિકોને પણ પોતાના વાહન સુધી પહોંચવામાં ભારે હાલાકી સહન કરવી પડી હતી।